કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ઉદાહરણના દાખલા નંબર 3.1 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 3.1ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે. એકવાર એને વાંચી અને આપેલી માહિતીને નોંધી લઈએ અને પછી નક્કી કરીએ કે દાખલાને કેવી રીતે સોલ્વ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ ખૂબ જ મહત્વની છે. રકમને બરાબર સમજી આપેલી માહિતીને ઓળખી લો, દાખલો ગણવામાં સરળતા રહેશે. તો જુઓ, સૌથી પહેલા તો હું શું કરીશ કે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ગિવન એટલે કે જે માહિતી આપેલી છે એમાં પહેલો તો પ્રવાહ આપેલો છે 1.5 એમ્પિયર. ત્યારબાદ આપણને એ જે તાર છે, આ જે તાર છે એ તારનું આડછેદનું ક્ષેત્રફળ મતલબ ક્ષેત્રફળ આપેલું છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર, અને આપણને ડ્રિફ્ટ ઝડપ વીડી શોધવાની કહે છે. સાથે સાથે શું કહે છે, એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ, હવે આ જે તાર બનેલો છે, જે તાર આપણને કયો છે, શાનો બનેલો છે? કોપરનો બનેલો છે. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ એટલે કે એટમ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા તમને આપેલી છે, તો અહીંયા ઘનતા પણ નોંધી લઈએ. રો બરાબર 9 × 10⁻³ kg પ્રતિ મીટર ક્યુબ. અને સાથે સાથે આગળ શું કહે છે જુઓ, તેનો પરમાણુ દળાંક કેટલો છે? 63.5 U. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુ દળાંકને, કોપરનો પરમાણુ દળાંક જો એને કેપિટલ એમ લઈએ તો લખી શકાય 63.5 U. મારે એને કેજીમાં રૂપાંતરણ કરવું હોય તો 63.5 × 10⁻³ kg લખી શકાય. ઓકે, તો આટલી માહિતી આપેલી છે. આપણને શોધવાનું શું કહ્યું છે? ડ્રિફ્ટ ઝડપ વીડી શોધવાની કહી છે. તો આપણે થિયરી જ્યારે ભણ્યા ત્યારે મેં તમને એક સૂત્ર કહ્યું હતું, નવી આઈ. આ શું છે? I ઇઝ ઇક્વલ ટુ NAV VD ઇન્ટુ E. તો તમે જુઓ, આ સૂત્ર આપણે ડ્રિફ્ટ વેગનો ટોપિક ભણ્યા એમાં મેં તમને આ સૂત્ર જણાવ્યું હતું. તો આપણે હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને વીડીને શોધી શકાય. તો જુઓ, ધેરફોર સોલ્યુશન સ્ટાર્ટ કરું છું. હવે હું પહેલા પાર્ટ એ નું સોલ્યુશન કરું છું, પછી પાર્ટ બી નું કરીશ. ઓકે, તો સૂત્ર આપણી પાસે છે I બરાબર NAVD ઇન્ટુ E. હવે તમે પૂછો સાહેબ N શું છે? તો આપણે એ વખતે જોયું હતું N શું છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અણુઓની સંખ્યા. બરાબર. તો એકમ કદ દીઠ અણુઓની સંખ્યા N બરાબર શું લખી શકીએ? NA/V લખી શકાય કે નહીં? તો હવે વિદ્યાર્થી મિત્રો, 1 મોલ દ્રવ્યમાં રહેલા અણુઓની સંખ્યા Na એટલે કે એવોગેડ્રો નંબર જેટલી છે. 6.022 × 10⁻23 છે, પણ આપણે અહીંયા સરળતા ખાતર શું કરીશું? રાઉન્ડ ફિગર 6 × 10⁻23 લઈ લઈશું. પ્રતિ મીટર ક્યુબ અણુઓની સંખ્યા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પહેલા મારે આ N શોધવો પડે. આ તો મેં ઉપર Na લખ્યું, પણ મને તો કેટલો આપેલો છે? મને તો જુઓ, એનું આ પરમાણુ દળાંક આપેલો છે. તો આ પરમાણુ દળાંકના અને આ ઘનતાના આધારે મારે સૌથી પહેલા તો જે એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા શોધવી પડે. આ જે મેં લખ્યું એ શું લખ્યું છે? 1 મોલ માટે લખ્યું છે. આપણે 1 મોલ નથી આપ્યું, આપણને તો આટલું દળ આપ્યું છે ને, આટલી ઘનતા આપી છે. તો આપણે આ મૂલ્યોના આધારે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા શોધવી પડે પહેલા તો. ઓકે, તો સૌથી પહેલા એ શોધી લઈએ. તો જુઓ, ધેરફોર હું જો N ને શોધું તો આપણે અહીંયા થોડું થિયરી લખીએ, મતલબ એક થોડો ડિસ્ક્રિપ્શન લખીએ કે એકમ કદ દીઠ રહેલા તાંબાના પરમાણુની સંખ્યા N બરાબર Na/V. હવે V શું છે? તો આપણો જે તાર આપેલો છે એ તારનું શું છે વિદ્યાર્થી મિત્રો? કદ છે. ઓકે,
એનું દળ આપણને એમ આપી દીધું છે, જુઓ આપી દીધું. તો આપણે ઘનતા શું લખી શકીએ? રો બરાબર દળ ભાગ્યા કદ. તો હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો, આ ઘનતા જે આપેલી છે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ. તો જો શું કરું છું, આ ઘનતાનો ઉપયોગ કરવા માટે હવે હું થોડું અલગ રીતે સૂત્ર લખું છું. જરા જોજો, એને ભાગ્યા વી ગુણ્યા એમ ભાગ્યા એમ. મેં શું કર્યું, દળ વડે ગુણ્યું અને વિદ્યાર્થી મિત્રો દળ વડે ભાગી નાખ્યું. ઓકે, દળ વડે ગુણી અને દળ વડે ભાગી નાખ્યું. તો લખી શકાય ધેરફોર એન બરાબર એને ભાગ્યા એમ ગુણ્યા એમ ભાગ્યા વી. તો શું કર્યું, મેં આ એમને અહીંયા લાવી દીધો અને આ વીને આમ લઈ ગયો. તો હવે જુઓ, આ એમ ભાગ્યા વી શું છે, ઘનતા છે. તો શું લખી શકાય, ધેરફોર એન બરાબર એને ભાગ્યા એમ ગુણ્યા રો. જો આપણી પાસે બધી વેલ્યુ છે, એમ છે, રો છે, એને પણ છે, તો વેલ્યુ મૂકી દઈએ તો આપણને શું મળી જાય, એન મળી જાય. એકમ કદ દીઠ તાંબાના પરમાણુઓની સંખ્યા મળી જાય. અને એક તાંબાનો પરમાણુ શું આપે છે, એક ઇલેક્ટ્રોન આપે છે. એનો મતલબ કે શું મળી ગયું આપણને, એ તારમાં રહેલા કુલ નહીં, એકમ કદ દીઠ જે અણુઓની સંખ્યા છે એ મળી ગઈ. ઓકે, તો હવે જુઓ, ધેરફોર અહીંયા 6 ગુણ્યા 10⁻23 ગુણ્યા ઘનતા કેટલી આપેલી છે, જુઓ 9 ગુણ્યા 10⁻3. ઓકે, 9 ગુણ્યા 10⁻3 ભાગ્યા એમ કેટલો આપેલો છે, જેને આપણે કેજીમાં લખીએ તો 63.5 ગુણ્યા 10⁻3. તો આ થશે વિદ્યાર્થી મિત્રો પ્રતિ મીટર ક્યુબ, અણુઓની સંખ્યા પ્રતિ મીટર ક્યુબ. ઓકે, તો હવે આને આપણે સોલ્વ કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને અણુઓની સંખ્યા મળશે. તમે કેલ્ક્યુલેટરથી જરા જોઈ લો, મારી પાસે આ વેલ્યુ લખેલી છે 0.85 ગુણ્યા 10⁻29 તો પ્રતિ મીટર ક્યુબ. તો વિદ્યાર્થી મિત્રો ધેરફોર એન બરાબર 8.5 ગુણ્યા 10⁻28 પ્રતિ મીટર ક્યુબ મને મળે. ઓકે, તો હવે જો મને એન મળી ગયો, હવે શું કરીશ, હું સીધા આ સૂત્રમાં એન મળી ગયો, એ આપેલો છે, વીડી શોધવાનો છે, એ આપણને ખબર છે, આ પણ આપેલો છે. તો વીડીને સીધો સૂત્રનો કરતા બનાવી લઉં છું. તો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ એને VDE પરથી VD ઇઝ ઇક્વલ ટુ I ડિવાઈડ બાય NAE. એનની વેલ્યુ મૂકી દઈએ. ધેરફોર VD ઇઝ ઇક્વલ ટુ I આપણને આપેલો છે 1.5 ભાગ્યા એન આપણને મળ્યો છે 8.85 ગુણ્યા 10⁻28. એ આપણને આપી દીધો છે 1 ગુણ્યા 10⁻7 અને એ આપણને ખબર છે 1.6 ગુણ્યા 10⁻19 મીટર પ્રતિ સેકન્ડ. વેગ છે એટલે શું આવે, મીટર પ્રતિ સેકન્ડ. તો હવે વિદ્યાર્થી મિત્રો આનું તમે સોલ્યુશન કરશો એટલે તમને મળશે વીડી બરાબર 0.11029 ગુણ્યા 10⁻2. તો ધેરફોર વીડી ઇઝ ઇક્વલ ટુ આ પોઈન્ટને આપણે જમણી સાઈડ લઈ જઈએ તો 1.1 ગુણ્યા 10⁻3 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને સૌથી પહેલો જે જવાબ જોઈતો હતો, વીડી શોધવાનો હતો, આપણને મળી ગયેલો છે. ઓકે, તો તમારે શું કરવાનું છે, પહેલા એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા સ્મોલ n શોધી લેશો તો તમને સરળતાથી જવાબ મળી જશે. ચલો હવે પાર્ટ બી ને જોઈએ. તો પાર્ટ બી શું કહે છે, ઉપરોક્ત મેળવેલ ડ્રિફ્ટ ઝડપને એક સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ અને 2 સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. તો આપણે શું કરવાનું છે, આ જે ડ્રિફ્ટ ઝડપ છે એની 2 ઝડપ સાથે સરખામણી કરવાની છે. પહેલી કોના સાથે, ઉષ્મીય ઝડપ સાથે, અને બીજી કોના સાથે, વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે. ઓકે, તો આપણે સરખામણી કરવાની, સરખામણી મતલબ ગુણોત્તર કરવાનો છે. તો સૌથી પહેલા આપણે આ જે પાર્ટ બી માં પહેલું છે ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરીએ તો આપણને ખબર છે
કે 11મા ધોરણમાં ભણ્યા હતા કે ટી તાપમાને આ પાર્ટ બીમાં પહેલો પોર્શન ટી તાપમાને, હવે ટી કયું તો સામાન્ય તાપમાન, તો અહીંયા લખીએ સામાન્ય તાપમાન એટલે કે 27 ડિગ્રી એ, જેને આપણે કેલ્વિનમાં લખીએ તો ટી બરાબર 27 + 273, એટલે આ થશે વિદ્યાર્થી મિત્રો 300 કેલ્વિન. પરમાણુની દ્રવ્યમાં ઉષ્મીય ઝડપ શું લખાય? આવી રીતે લખી શકાય 1/2 m0 v² બરાબર 3/2 kBT. હવે 11મા ધોરણમાં આપણે જાણીએ છીએ કે કોઈ વાયુનો અણુ હોય એ 3 ડાયમેન્શનમાં, જ્યારે કોઈ ઉષ્મીય થર્મોડાયનામિક્સની અંદર આપણે ભણ્યા હતા કે જો એ ત્રિપરિમાણની અંદર ગતિ કરતો હોય ઉષ્મીય ઝડપ, બરાબર છે, તો એના માટે આપણું સૂત્ર હતું ગતિ ઉર્જા બરાબર 3/2 kB. હવે ગતિ ઉર્જા શું છે? ગતિ ઉર્જા છે 1/2 m0 v². આ m0 શું છે? એક અણુની અથવા પરમાણુનું દળ, એક અણુ અથવા પરમાણુનું દળ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સૌથી પહેલા તો આ m0 શોધવું પડે. જો ટી આપણને ખબર પડી કે 300 છે, કેબી બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે, કેબી બરાબર 1.38 × 10⁻23 છે. ટી ખબર છે, કેબી ખબર છે, વી તો શોધવાનું છે, તો m0 પહેલા શોધવું પડે. તો હવે હું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો m0 શોધીશ. તો લખી શકાય એક તાંબાના પરમાણુનું દળ m0 બરાબર, m0 શું છે? એક તાંબાના પરમાણુનું દળ, કુલ દળ ભાગ્યા નંબર ઓફ અણુઓની સંખ્યા, બરાબર છે. તો શું લખી શકાય? ધેરફોર આપણને કુલ દળ આપી દીધું છે 63.5, જેને આપણે કેજીમાં લખીએ તો -3 ભાગ્યા 6 × 10⁻23. તો વિદ્યાર્થી મિત્રો m0 આપણને મળશે 1.058 × 10⁻25 kg. ઓકે, મેં આખું સાદુરૂપ આપી દીધું છે, તો તમે એકવાર કેલ્ક્યુલેટર દ્વારા એને વેરીફાઈ કરી લેજો. તો હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે m0 આવી ગયું. તો હવે હું આ જે સૂત્ર છે એ સૂત્રમાં વીને સૂત્રનો કરતા બનાવી દઉં. તો ધેરફોર લખી શકાય કે 1/2 m0 v² બરાબર 3/2 kBT. તો જુઓ 2 નીકળી જશે. હવે વીને સૂત્રનો કરતા બનાવું તો v² બરાબર 3 kBT ભાગ્યા m0. ઓકે, હવે સ્ક્વેરને જમણી સાઈડ લઈ જઈએ તો વર્ગમૂળ બની જાય. ધેરફોર v બરાબર √3 kBT ભાગ્યા m0. આ બધાની વેલ્યુ મૂકો ચલો. તો ધેરફોર v બરાબર √3 × 1.38 × 10⁻23 ગુણ્યા 300 ભાગ્યા m0 આપણને અહીંયા મળેલા છે 1.058 × 10⁻25. તમે વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન કરશો તો આપણને v મળશે વર્ગમૂળમાં 11.7391 × 10⁻4. હવે આને જ્યારે આપણે સાદુરૂપ આપીશું, હજી વર્ગમૂળ કાઢી લઈશું, તો આપણને મળશે 3.425 × 10⁻2 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આ જે વેગ મળી એ કહેવામાં આવે છે ઉષ્મીય ઝડપ. તાંબાના પરમાણુની ઉષ્મીય ઝડપ. આને શું કહેવામાં આવશે? તાંબાના પરમાણુની ઉષ્મીય ઝડપ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? સરખામણી એટલે કે ગુણોત્તર. તો ધેરફોર વીડી ભાગ્યા વી, રિફ્ટ ઝડપ ભાગ્યા ઉષ્મીય ઝડપ. તો શું લખી શકાય? ડ્રિફ્ટ ઝડપ કેટલી છે? જો 1.1 × 10⁻3.
1.1 ગુણ્યા 10⁻³ ભાગ્યા 3.425 ગુણ્યા 10⁻². તો ધેરફોર VD/V એટલે કે ડ્રિફ્ટ ઝડપ અને ઉષ્મીય ઝડપનો ગુણોત્તર કેટલો આવશે? આ 2 ઘાત ઉપર જશે એટલે 10⁻5. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદરૂપ આપીશું તો આપણને મળશે 0.366 ગુણ્યા 10 એક સેકન્ડ 0.321 સોરી 0.321 ગુણ્યા 10⁻5 બરાબર. મીટર પર સેકન્ડ નીકળી જશે તો આનો કોઈ એકમ આવશે નહીં. તો આ તમારો બીનો પહેલો આન્સર. તો આની પરથી શું લખી શકાય? લખી શકાય કે ડ્રિફ્ટ ઝડપ એ ઉષ્મીય ઝડપ કરતા 10⁻5 ગણી નાની છે. 10⁻5 ગણી નાની છે. તો આ તમારો પહેલો આન્સર થયો. હવે પાર્ટ 2માં આપણે શું કરવાનું છે તમે જુઓ. બીમાં સેકન્ડ પાર્ટ છે. જુઓ, બીમાં સેકન્ડ પાર્ટમાં આપણે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની છે ડ્રિફ્ટ વેગની. તો લખી શકાય કે જ્યારે કોઈ દ્રવ્યની અંદર, ધારો કે તાંબુ આપેલું છે આપણને, તેમાં વિદ્યુત ક્ષેત્ર ગતિ કરે તો કોની ઝડપે ગતિ કરે? એ તરંગની ઝડપ, મતલબ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ. તો લખી શકાય કે તાંબામાં વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ, ચલો હું ફરીથી લખું છું, પ્રસરણની ઝડપ બરાબર વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ. તો કયા ઝડપે જાય? વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપે. તો શું લખી શકાય? તો વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ શું લખી શકાય? પ્રસરણની ઝડપ બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તો જુઓ, મને વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ મળી ગઈ. હવે મારે ગુણોત્તર કરવાનો છે કોનો? ડ્રિફ્ટ વેગનો. તો લખી શકીએ ધેરફોર ડ્રિફ્ટ વેગ ભાગ્યા વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ અથવા આપણે તરંગની ઝડપ પણ લખી શકીએ. તો આનો ગુણોત્તર કરું તો VD/V. VD કેટલો છે? 1.1. આગળ કેટલો હતો? 1.1 ગુણ્યા 10⁻3. 1.1 ગુણ્યા 10⁻3 ભાગ્યા VD આપણને મળી ગયો 3 ગુણ્યા 10⁸. તો ધેરફોર આપણને આ ગુણોત્તર મળશે. ઘાત ઉપર જાય એટલે 8 ને 2 10 ને 11. તો ગુણ્યા 10⁻11 0.366. તો ધેરફોર VD/V બરાબર 0.37. 6 ને આપણે રાઉન્ડ ફિગર કરી દઈએ છીએ ગુણ્યા 10⁻11. તો આ તમારો ગુણોત્તર આવ્યો. તો આની પરથી શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? લખી શકાય એની પરથી કે ડ્રિફ્ટ ઝડપ એ વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ કરતા 10⁻11 ગણી ઓછી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો સંપૂર્ણ દાખલો. બરાબર છે. તો આશા રાખું છું કે તમને આ આખો દાખલો સમજાયો હશે. દાખલો લાંબો છે, પણ જો તમે પ્રોપરલી એને સમજશો તો દાખલો અઘરો નથી. ઓકે, તો એકવાર પ્રેક્ટિસ કરો. આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે. જો દાખલો સમજાયો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, જેમાં આપણે ઉદાહરણ 3.2 ને સોલ્વ કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ.